દાનપુરના ચડિયાના મેળામાં માનવ મેરામણ, ગોળ દાણાની પોટલી માટે યુવાઓમાં પડાપડી, ઢોલના તાલે સંસ્કૃતિ ઝળહળી. હજારો લોકો ઉમટ્યા હિંચકા અને ચકડોળમાં બાળકો યુવાનોની મોજ. ધાનપુર તાલુકામાં દર વર્ષે યોજાતો પ્રખ્યાત ચડિયાનો મેળો આ વર્ષે પણ ભવ્યતા અને ઉત્સાહ સાથે ભરાતો. મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ છવાયો. ધાનપુર તાલુકા ઉપરાંત દાહોદ જિલ્લાના આજુબાજુના ગામો અને વિસ્તારોમાંથી પણ લોકો પરિવાર સાથે મેળો જોવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. મેળાની મુખ્ય આકર્ષણરૂપ પરંપરા તરીકે ગોળ દાણાની પોટલી પાડવાની વિધિ યોજાઈ. પોટલી પાડવામાં આવતા તેને મેળવવા માટે યુવાનોમાં ભારે પડાપડી જોવા મળી. આ પરંપરા વર્ષોથી ચાલતી આવતી હોવાથી યુવાઓમાં ખાસ ઉત્સાહ અને આતુરતા જોવા મળી હતી. મેળામાં બાળકોને યુવાઓ માટે હિંચકા, ચકડોળ તેમજ વિવિધ રમૂજી રમતો ગોઠવવામાં આવી, જ્યાં લોકો પરિવાર સાથે આનંદ માણતા જોવા મળ્યા. સાથોસાથ ખાણીપીણી અને વિવિધ વસ્તુઓના સ્ટોલ પણ લાગતા મેળાની રોનક વધતી જોવા મળી હતી. મેળા દરમિયાન ઢોલ નગારાના તાલે યુવાઓ નાચગાન કરી આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા. પરંપરાગત લોક સંગીત અને આદિવાસી સંસ્કૃતિની ઝલક મેળામાં સ્પષ્ટ રીતે જોવા મળી. આવો મેળો માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ આદિવાસી સમાજની ભાતીગળ સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનું પ્રતીક બની રહ્યો છે. સ્થાનિક ગ્રામજનોને 134 દેવગઢ બારીના પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ ધાનપુર પોલીસની તૈનાતી અને આગેવાનોના સહયોગથી મેળો શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર યોજાયો. સર, યુવાનીમાં મેળાની મોજ કેવી આવતી હતી? સર, યુવાનીમાં મેળાની મોજ કેવી લેતા હતા? સર, એ જુવાની તમને આવી પણ હજુ એવું એવું કે તમને કઈ બેન લાગે છે એ દિવસો, એ જ રાજકોટનો મેળો, એ યુવાનના જોશમાં આજે પણ અમે આ મેળાની તરફ ફરી આનંદ માણીએ છીએ. અમે વર્ષોથી આવીએ આ તાળિયાના મેળામાં, બરાબર. અમને ખૂબ મજા આવે છે, બહુ મજા આવે. ઢોલ નગારા, નાચવાની, તાળીઓ ચડવાની, પોટલી તોડવાની બહુ મજા આવે છે. અને અમારા મિત્ર એમપીથી બી દેખાયા છે, એટલે બી તો એમપી માટે આ લોકો અમારે દેખાવા છે તાળિયાના મેળામાં. પોટલી બી તોડી લાવ્યા અમે, બરાબર. તોડાને નાચ્યા. અમે એમપી થી આવ્યા હતા. ધાનપુરનો ગાડી એક નંબર લાગ્યો છે. મજા આવી છે. રિપોર્ટર કિશન મોનિયા સાથે હાર્દિક કુમાર, બારિયા, ધાનપુર.